ગાંધીનગરનો ઇતિહાસ. ગાંધીનગર ગુજરાતની રાજધાની અને આયોજનબદ્ધ શહેર તરીકે ઓળખાય છે. ગાંધીનગરનું નામ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નામ પરથી રાખવામાં આવ્યું છે. આ શહેર સાબરમતી નદીના કિનારે આવેલું છે અને અમદાવાદથી આશરે 25 કિલોમીટર દૂર છે. ગુજરાત રાજ્યની સ્થાપના 1 મે 1960ના રોજ થઈ ત્યારે અમદાવાદને ગુજરાતની રાજધાની બનાવવામાં આવ્યું હતું. ત્યારબાદ નવી અને આયોજનબદ્ધ રાજધાની બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો. ગાંધીનગર શહેરનું આયોજન જાણીતા ભારતીય આર્કિટેક્ટ હીરાલાલ કાનૈયાલાલ મેવાડા H.K. મેવાડ અને પ્રકાશ મથુર દ્વારા કરવામાં આવ્યું હતું. શહેરની રચનામાં વિશાળ રસ્તાઓ, સેક્ટરો, હરિયાળી અને સરકારી કચેરીઓ માટે સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું. 1970માં ગાંધીનગર ગુજરાતની સત્તાવાર રાજધાની બન્યું. ત્યારથી ગુજરાત સરકારના મુખ્ય વહીવટી વિભાગો, વિધાનસભા અને અન્ય મહત્વપૂર્ણ સરકારી સંસ્થાઓ અહીં સ્થિત થયા. ગાંધીનગરને વિવિધ સેક્ટરોમાં વહેંચવામાં આવ્યું છે, જેના કારણે શહેરનું આયોજન સરળ અને વ્યવસ્થિત બન્યું છે. ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભા, મહાત્મા મંદિર, અક્ષરધામ મંદિર, ઇન્દોરા નેચર પાર્ક અને અન્ય મહત્વપૂર્ણ સ્થળો આવેલા છે. મહાત્મા મંદિર ખાસ કરીને ગુજરાતના વિકાસ અને મહાત્મા ગાંધીના વિચારો સાથે જોડાયેલું મહત્વપૂર્ણ સ્થળ છે. આજે ગાંધીનગર માત્ર ગુજરાતની રાજધાની જ નહીં, પરંતુ શિક્ષણ, વહીવટ, ઉદ્યોગ, ટેકનોલોજી અને આધુનિક શહેરી આયોજનનું મહત્વનું કેન્દ્ર પણ છે. તેની હરિયાળી અને સ્વચ્છ વાતાવરણને કારણે ગાંધીનગરને ભારતના સુંદર અને આયોજનબદ્ધ શહેરોમાં સ્થાન મળ્યું છે.